ટાઈમ આપે છે, રોજ તમારા માટે ટાઈમ આપે છે. તો અમે એને કઈ રીતે ઉપયોગ કરીએ? કેવું કે તમને સવારમાં 5 વાગે ઉઠવાનું કહેતા હશે તો બહુ આમ કંટાળો આવતો હશે કે આ ક્યાં યાર લોડ રહે છે યાર, પણ એ તમને આવનારા 2 કે 3 વર્ષ પછી આ તમને બહુ આગળ લઈ જશે જિંદગીમાં. ખ્યાલ આવ્યો તમને? કારણ કે નોર્મલ જે છોકરા છે ને કદી સવારમાં 5 વાગે નહીં ઉઠતા હોય, તો તમે એક વિશેષ છો. શું છો? શું છો? શું છો? હા એમ. એટલે જ્યારે સ્પોર્ટમેન હોય ને એની લાઈફ સવારના 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય. સ્પોર્ટ્સમેનને બીજી રીતે મિલિટરી મેન તરીકે જોવામાં આવે. મિલિટરી પણ હંમેશા જજ્બાત હોય, આગળ હોય. હંમેશા ગુસ્સો કાં તો એ રણભૂમિઓમાં ઉતારે કાં તો એ મેદાનમાં ઉતારે. તમે તમારો ગુસ્સો ક્યાં ઉતારો છો? ક્યાં ઉતારો છો? ક્યાં? હા એમ, બરાબર. એટલે હવે ખેલ મહાકુંભ આવે છે, એમાં તૈયાર થાવ. બધા પેપરમાં ફોટો લાવવાનો છે ને? ખરેખર? ખરેખર? બરાબર. તૈયારી કરો. ધ્યાનચંદ જે હતા એમને પણ એમની એવી સ્ટ્રગલવાળી લાઈફ હતી કે જેમને બહુ જ સ્ટ્રગલ કરી અને આગળ વધેલા, અને એમની કોઈ વસ્તુ ના હોવા છતાં એમને આગળ સફળતા મેળવી કે જે આપણે એનું લાઈવ એક્ઝામ્પલ. રાઈટ? આજે અનંત અંબાણીનો છોકરો આજે વર્લ્ડ કપ જીતી જાય તો તમે એને મહત્ત્વ નહીં આપો, કેમ કે એટલું બધું જ છે અને જીતી શકે છે. જ્યારે તમારે જે વ્યક્તિ જે છો એકદમ શૂન્યથી શરૂઆત કરે છે, સમજો છો? અને એમાં અમે તમને સપોર્ટ આપીએ કે આ યોગદાનને તમે આગળ વધારો અને દિલથી મેદાનમાં તમે ધ્યાન આપીને અને શીખો. ખ્યાલ આવ્યો? કાલ થઈને તમે પણ કંઈક ટીવીમાં મેદાનમાં અને દેશ માટે નામ રોશન કરો. શાના માટે? પોતાના માટે નહીં રમવાનું. કોના માટે રમવાનું?